વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘાતાંકનું પ્રકરણ ચાલુ રાખીએ છીએ, પરંતુ આપણે 7માનું ઘાતાંકનું એક ચેપ્ટર લીધું બીજા સેમિસ્ટરનું. એને બદલે હવે આપણે 8મા ધોરણનું ત્રીજું ચેપ્ટર છે ઘાતાંકનું, એમાં આગળ વધીએ છીએ. એટલે આપણે જે 7મા ધોરણમાં શીખ્યા એના કરતાં વધારે અઘરું અને આગળ જુદા જુદા ઘાતાંક બદલતા જશે આપણે શીખીએ છીએ. એટલે આમાં જે પહેલો વિભાગ છે એ આપણે જે 7મામાં શીખ્યા એ જ છે. એટલે કે ઘાતની સંખ્યા જ્યાં ઘન પૂર્ણાંક હોય, એટલે આપણે શીખ્યા કે 5ની માથે 3ની ઘાત હોય એને ગુણ્યા 5ની માથે 2ની ઘાત હોય, આવી રીતે આપણે શીખ્યા. અને પછી આપણે જે આ ઘાત હતી કે 5ની માથે mની ઘાત ગુણ્યા 5ની માથે nની ઘાત, તો આ m અને n જે ઘાતાંક છે એ આપણે અત્યાર સુધી એમ કે ધન પૂર્ણાંક હોય, એટલે કે આ nના સભ્ય હોય એવું એટલે સુધી શીખાતા કે n પણ જે ઘાતાંક છે એ ટૂંકમાં આપણે 1, 2, 3, 4 કેવા પૂર્ણાંક સંખ્યા છે, ઘન પૂર્ણાંક સંખ્યા હોય. પણ હવે આ પ્રકરણમાં આપણે એ જે ઘાતાંક છે એ સમય સંખ્યા હોય તો શું થાય, એટલે કે બીજા બધા આપણે શીખાતા કે આંકડાઓમાં કે બધા જે જુદા જુદા ગણ શીખાતા ને કે એનનો ગણ હોય, સૌથી પછી ઝેડનો ગણ હોય, પછી ક્યુનો ગણ હોય, પછી આરનો ગણ હોય. એટલે આ જુદા જુદા આપણે ગણ શીખાતા કે આમાં પૂર્ણાંક આંકડા હોય 1, 2, 3, 4, આમાં -1, -2 એવા વધારાના હોય, પછી આમાં 5/7 એવા પૂર્ણાંક હોય, અને આરમાં પછી આ √2, √3 એવા હોય. એટલે આવી રીતે આપણે આ બધા જ ગણમાં પહેલાં શીખી ગયા કે જુદા જુદા પ્રકાર થાય. તો એવી રીતે હવે આમાં આપણે આગળ વધીએ છીએ કે આપણે આ જે ઘાતનું જે બે વસ્તુ શીખતા હતા કે ઘાતમાં બે વસ્તુ શું હોય કે એક આધાર હોય, એટલે કે આધાર હોય, અને એક ઘાતાંક હોય. એટલે આ આધાર અને આ ઘાતાંક, હવે અત્યાર સુધી આપણે આ જે આધાર છે એને જુદા જુદા અંકો લેતા હતા કે એક વખત 5 લેતા હતા, પછી -5 લેતા હતા, પછી a લેતા હતા, પછી 1/2 લેતા હતા, આવા બધા. એટલે કે ટૂંકમાં આ જે બધા હતા એ આપણે ગમે તે આરના સભ્યો, એટલે કે ગમે તે આંકડો હોય એના હતા. પણ એમને આપણે આ જે ઘાતાંક છે એને આપણે ખાલી અત્યાર સુધી એમ કે n, એટલે કે ધન પૂર્ણાંક હોય એટલું જ કરેલું. હવે એથી આગળ વધીએ છીએ કે ધારો કે હવે m બરાબર ઋણ પૂર્ણાંક હોય તો કઈ m આ ઝેડનો સભ્ય હોય, તો ઝેડમાં આપણે શું આવે -3, -2, -1, 0, 1, 2, 3. એટલે આ વસ્તુ હવે આપણે શીખવાની છે. તો આપણા જે નિયમો છે એ તો એમ જ રહેશે કે એમાં જે ગુણાકારના નિયમો કે ભાગાકારના નિયમો કે પછી બે ગુણક સંખ્યાના ઘાત હોય, અથવા તો ઘાતની ઘાત હોય કે ભાગાકારની ઘાત હોય, એ બધા જ જે 5 નિયમો આપણે શીખ્યા એ હવે આ ઋણ સંખ્યા હોય તો કેવી રીતે થાય એ આપણે અહીંયા શીખવાનું છે. એટલે ધારો કે આપણે આપણો સાદો દાખલો લેતા હતા કે 5ની માથે આપણે 3ની ઘાત હતી, એને બદલે 5ની માથે -3ની ઘાત હોય તો શું થાય, એટલે ઋણ પૂર્ણાંક હોય જો આપણે, તો આપણે શું કરાય કે 1/5ની માથે 3ની ઘાત થાય. એટલે આ પણ આપણે શીખ્યા હતા કે જે છેદમાં સંખ્યા હોય એની માથે ઘાત હોય તો આ ઋણ જો એને બનાવવી હોય
આ છે આપણે આ ધન પૂર્ણાંક છે અને આ ઋણ પૂર્ણાંક છે. એટલે આપણે ઋણ પૂર્ણાંક ઘાતાંક કેવા હોય એવું શીખીએ છીએ. તો જો આના ઉપરથી આપણે ખ્યાલ આવે કે જો 1/5 હોય અને એને આ 5 છે એને અંશમાં લેવા હોય તો 5/-3 થાય. એટલે આનાથી ઉલટું આવી રીતે. એટલે આ જે ઘાત છે હવે ઋણની ઘાત થઈ ગઈ. તો આપણે જે પહેલા શીખ્યા એના કરતાં કશું બહુ જુદું નથી, પણ જે અંશ અને છેદમાં પહેલા આપણે લેતા હતા એને બદલે હવે આપણે આમ લખી શકીએ કે 5/3 હોય એને ગુણ્યા આપણે 5/2 એવું શીખાતા અને એનો જવાબ આપણે એટલે 5/3 + 2 એવું કરતા હતા. પણ જો ભાગાકાર હોય કે 5/3 હોય અને એને ભાગ્યા 5/2 હોય તો આપણે શું કરતા હતા કે 5/3 - 2 આવું આપણે પહેલામાં શીખાતા. પણ આ જે ભાગાકાર છે એને બદલે હું જો 5/3 ગુણ્યા 1/, આ જે 5/2 છે એના બદલે હું 5/-2 લખી શકું. આ બરોબર સમજી લ્યો કે આ કેવી રીતે આવ્યા કે આ 5/2 હતી, અહીંયા આપણે ગુણ્યા કર્યા તો આ 5/-2 આપણે કરી શકીએ. કારણ કે આને જો આપણે ઉલટાવું કે 5/2 છે એને હું આ 5/3 ગુણ્યા 1/5/2 એવી રીતે લખી શકું ને. એટલે 5/3 અને એના ગુણ્યા એટલે 5/2 આમ આપણે કરી શકીએ. તો આને આપણે છૂટા પાડવા હોય તો આમ પાડી શકાય કે થોડું અઘરું થાય છે એટલે હું ફરીથી રિપીટ કરું કે 5/3 ગુણ્યા 5/-2 એવું હવે આપણે શીખ્યા. તો આ જુઓ તો આપણે શું કરીએ કે આ ગુણાકાર છે એટલે 3 - 2 આમ મૂકી શકીએ. હવે એની સાથે આની સરખામણી કરો આપણે કે 5/3 ભાગ્યા 5/2. તો આપણે શું મૂકતા હતા કે 5 ભાગ્યા છે એટલે 3 - 2. તો જો બંને જવાબ સરખાડ્યા તો એનો અર્થ એમ, આ તમે જોઈને કહી શકો કે જો માથે આ માઇનસ ઋણ ઘાત હોય ને ગુણાકાર હોય તો આપણે ગુણાકારનો જો ભાગાકાર કરવો હોય તો ઋણ હોય એનું ઘન કરી શકીએ. અને જો એથી ઉલટું કરવું હોય, જો આપણે ગુણાકાર હોય અને એનો ભાગાકાર કરવો હોય તો જે ઘાત હોય એનું ચિહ્ન બદલી જાય. એટલે કે પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. એટલે આને ફરીથી ધારો કે 7/3 ભાગ્યા 7/2 હોય. હવે એને મારે ભાગ્યા છે એને બદલે ગુણાકાર કરવો હોય તો 7/3 ગુણ્યા
તો મારે 7 ની માથે 2 ની ઘાત કરવી પડે. જો આ બંનેનો જવાબ સરખો આવે, 7 ની માથે 3 ની ઘાત ભાગ્યા 3 એટલે 3 માઇનસ 2, અને અહીંયા કેટલા આવ્યા કે 7 ના ગુણ્યા 2 છે એટલે 7 3, અને આ વત્તા એટલે કે માઇનસ 2 થયા. એટલે જો આ બંને સરખા થયા, આ બંને સરખા છે, એવી રીતે આ બંને સરખા છે. તો આના ઉપરથી તમને સમજાઈ જવું જોઈએ કે આપણે જો એની માથે એમની ઘાત હોય, જો હવે બીજગણિતની વાત કરીએ છીએ, અને ગુણ્યા એની માથે એનની ઘાત હોય, તો એનો જવાબ આપણે એમ પ્લસ એન એવું કરતા હતા. અને જો ભાગાકાર હોય કે એની માથે એમ હોય અને એને ગુણ્યા 1/, એની માથે એન હોય, તો શું થાય? ધારો કે આપણે આ એની માથે એમ છે ગુણ્યા આ છેદમાં છે એને અંશમાં લેવા હોય તો શું થાય? આ માઇનસ એન થાય, ઘાત થઈ જાય. એટલે કે એમ માઇનસ એન આવું થઈ જાય. એટલે જે આખી રકમને તમારે અંશમાંથી છેદમાં લેવી હોય કે છેદમાંથી અંશ લેવી હોય તો એની ચિહ્ન બદલી જાય. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. એટલે આ એક આપણે વધારાનું આમાં જ્યારે દાખલા ગણશું ત્યારે ખ્યાલ આવશે તમને કે ઋણ પૂર્ણાંકમાં શું થાય. કે જો આમાં ઋણ પૂર્ણાંકમાં આ એક્સની માથે 2 છે, આ દાખલો જુઓ કે એક્સની માથે 2 છે અને એના છેદમાં એક્સ છે, તો જે એક્સ છે એની માથે 1 ની ઘાત છે, તો આ 2 માઇનસ 1 એટલે જો આ ફરીથી લખું કે એક્સની માથે આ 2 ની ઘાત છે અને એના છેદમાં એક્સ છે, તો આને આપણે આવી રીતે પણ લખી શકીએ કે એક્સ સ્ક્વેર ગુણ્યા 1/x, 1/x. તો આ એક્સ આ માથે 2 ની ઘાત ગુણ્યા આપણે જે છેદમાં છે એને અંશમાં લેવા હોય તો શું કરાય? એક્સની માથે 1 ની ઘાત થાય. જો આ 1/x છે એને જે છેદમાં છે એને અંશમાં લઈ ગયો હોય તો અહીંયા જે પ્લસ સાઇન હતી, જો કાંઈ ના હોય તો એક પ્લસ સમજવાની, તો ઉપર આવે તો માઇનસ થઈ જાય. તો શું થયું કે એક્સની માથે 2 અને આ ગુણાકાર છે એટલે -1, એટલે કે આ એક્સની કિંમત રહી. એટલે આવી રીતે અંશ અને છેદમાં જ્યારે બદલીએ ત્યારે આપણે એને નિશાની ફેરવી શકીએ. એટલે આપણે જેમ વધારે દાખલા જોશું એમ તમને વધારે સમજાશે. એટલે હવે જો અહીંયા એણે આ નિયમ આપણને બતાવ્યો કે જો એ 0 ન હોય અને એ આરનો સભ્ય હોય, એટલે આપણે એમ કહે છે કે એની માથે જો એનની ઘાત કરીએ, એટલે કે આ ઘાતાંક છે એ આપણે ઋણ પૂર્ણાંક છે, તો એને ઘન પૂર્ણાંકમાં ફેરવવા હોય તો આપણે એને છેદમાં લઈ જવા પડે. બસ આ એનું પેલું સૂત્ર આવ્યું. અને એથી ઉલટું, આ જો તમે 1/, એની માથે આ છેદમાં એની માથે અંશ હોત અને એને જો તમારે આ છેદમાં છે એને અંશમાં લઈ જવા હોય તો એની માથે -n કરા. એટલે આવી રીતે અંશ અને છેદમાં લઈ જાઓ તો એનો જે ઘાતાંક હોય એનું ચિહ્ન ફરી જાય. બસ એટલું સમજવાનું. પછી આ જે એના બધા દાખલા છે જુદા જુદા આપ્યા છે. અને જો અહીંયા એનો પછી આ નિયમ આપણે ફરી ગયો કે અત્યાર સુધી આપણે એટલું જ શીખતા હતા
કે એ અને બી 0 ના હોય અને એમ અને એન એ અત્યાર સુધી આપણે એનના સભ્યો ગણતા હતા. હવે જો એમ અને એન છે એ ઝેડના સભ્યો છે, એટલે એનો અર્થ એમ કે આ જે ઘન પૂર્ણાંક, આ જે ઘાતાંક છે એ હવે ઋણ પૂર્ણાંક પણ આવી શકે. એટલે આપણે એને છેદમાં કે અંશમાં ગમે તે લઈ જઈએ તો આવી રીતે થઈ શકે. એટલે એના આ બીજા દાખલાઓ બધા આપ્યા છે. એટલે બસ આ ચેપ્ટર આપણે પૂરું કરીએ, કારણ કે હજુ આગળ વધતું જાય છે. પણ આપણે એક વધારો કર્યો. અત્યાર સુધી જે આપણે ઘાતાંક હતા એને ઘન પૂર્ણાંક કરતા હતા, આમાં આપણે ઋણ પૂર્ણાંક કરીએ તો શું થાય એટલું શીખ્યા. હવે એથી આગળ વધશું હવે બધું, તો એ આપણે પછીના ચેપ્ટરમાં લેશું. એટલે આપણે મહાવરો 2 છે એ બધું તમને હવે ગણતા આવડવું જોઈએ. જો ન આવડે તો આમાં તમે હજી સમજ્યા નથી કે આપણે ઘાતાંક છે એને અંશ અને છેદમાં કેવી રીતે ફેરવવા. એટલે એ પ્રેક્ટિસ તમારે કરવાની છે.